રાજકોટમાં પીએસઆઈ ફાયરિંગ મામલે યુનિવર્સિટી રોડ સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં બનાવ બન્યો। પીએસઆઈ એનકે પંડ્યા રિવોલ્વર સાફ કરતા મિસફાયર થયું હતું। પીએસઆઈ પંડ્યા અને પૂજા પરમાર નામની મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। આ મામલે ડિપાર્ટમેન્ટલ તપાસ સક્ષમ છે। અધિકારીઓને સોંપવામાં આવી છે। એફએસએલની મદદથી તપાસ થઈ રહી છે। સર્વિસ રિવોલ્વર અને કારતૂસ કબજે કરવામાં આવ્યું છે। બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવાઈ છે। પીએસઆઈ પંડ્યા છેલ્લા 2 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એનકે પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્તલ છે એમાંથી ગ્લોક પિસ્તલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું, તેની અંદરથી ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલું અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવાજોગ દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે। પ્રાથમિક કારણ આકસ્મિક રીતે બનેલું છે અને આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવી છે અને ખાલી કાર્ટેજ અને ફાયરિંગનું જે પિસ્તલ છે કબજે કરવામાં આવી છે। એ જાણવાજોગ અનુસંધાને તપાસ કરનાર અમલદાર તપાસ કરશે। સક્ષમ અધિકારી નક્કી કરશે ને એ પ્રમાણે આગળ પ્રાથમિક તપાસમાં એવો કોઈ સંબંધ નથી, એમના ઓળખીતા મિત્ર છે એવું ધ્યાન પર આવે છે।